MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH આ તરફ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત થઈ છે. ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી આ સહિતના પદોની જાહેરાત થઈ. ભાજપ સંગઠનમાં નો રિપીટ થિયરી જોવા મળી. તમામ નવા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું છે. સિનિયર તથા યુવા નેતાઓનું મિશ્રણ કરાયું છે. આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, જે પ્રમાણે નવા માળખાની જાહેરાત કરાઈ છે, આપ જણાવો કે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખ્યું હોય તેવું લિસ્ટ પરથી લાગી રહ્યું છે. દેખો અક્ષય, દર વખતે એવું હોતું હોય છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખી અને જે નિયુક્તિઓ હોય છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે ચૂંટણી ભલે કેન્દ્રમાં હોય, જો કે ભાજપની વાત ગુજરાતની કરવામાં આવે તો આગામી 10 વર્ષનું જે પ્લાનિંગ છે, યુવા નેતૃત્વનું જે પ્લાનિંગ છે તે આમાં જોવા મળી રહ્યું છે. તેની સાથે જ આપ જુઓ કે આ આખા જે સંગઠનના માળખાની આપણે વાત કરીએ તો જે રીતે યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, પરંતુ સિનિયર નેતાઓ છે તેમની પણ આ વખતે ટીમમાં રાખવામાં આવ્યા છે. કે જ્યાં ભરત પંડ્યાની આપણે વાત કરીએ તો ભૂતકાળમાં ઘણો લાંબા સમય સુધી એ ભાજપમાં અલગ અલગ જવાબદારીમાં રહી ચૂક્યા છે, તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તો તેની સાથે જ નવા જે ચહેરાઓ છે, ગૌતમ ગેડિયા કે જે ઘણા સમયથી કાર્યરત હતા, એક તૈયાર કરતા હતા પાર્ટી, તેમને ગૌતમ ગેડિયાની પણ આ વખતે પ્રમુખ તરીકે એન્ટ્રી કરવામાં આવી છે. જંગના પટેલ છેલ્લા 5 વર્ષથી સાઇડલાઇનમાં હતા, તેમને પણ આ વખતે એન્ટ્રી છે તે કરવામાં આવી છે. મહામંત્રીઓની વાત કરવામાં આવે તો મહામંત્રીમાં 2 યુવા ચહેરા, પ્રશાંત કોરાટ અને હિતેન્દ્ર ચૌહાણ, તેમને પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે ક્ષત્રિય અને બ્રાહ્મણ સમીકરણ છે એ કચ્છ અને કહી શકાય કે મધ્યમાંથી લેવામાં આવ્યું છે. મહામંત્રીઓમાં ઉત્તર ગુજરાતની બાદબાકી ક્યાંક એટલે ઓલ ઓવર ઉત્તર ગુજરાતની બાદબાકી છે તે જોવા મળી રહી છે. તેની સિવાય સૌરાષ્ટ્રનું જે કહી શકાય પ્રતિનિધિત્વ એ અકબંધ જોવા મળી રહ્યું છે. 33% મહિલા અનામતની જ્યારે વાત થઈ રહી છે, ત્યારે નવી બોડીમાં મહિલાઓની પણ સંખ્યાઓ, મહિલા નેતાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમ કે ઉપપ્રમુખની વાત કરવામાં આવે તો પ્રમુખમાં જગનાબેન પટેલ જોવા મળી રહ્યા છે. જ્યારે મંત્રી, પ્રદેશ મંત્રીની વાત કરવામાં આવે તો સીતાબેન પટેલ, આશાબેન પટેલ, મુક્તિબેન પટેલ, કૈલાશબેન ગામિત. તો કહી શકાય કે જે 33%નું સમીકરણ છે તે સાધવાનો પ્રયાસ છે તે આમાં પ્રદેશની બોડીમાં પણ કરવામાં આવ્યો છે. સિનિયર જે ખૂબ નેતાઓ હતા તેમને આ વખતે કહી શકાય કે આ વખતે જગ્યા નથી આપવામાં આવી. તો સુરેન્દ્ર કાકાની વાત કરવામાં આવે, પાર્ટીના ખૂબ જ સિનિયર કાર્યકર્તા, તેમને આ વખતે પ્રદેશ સંગઠનમાં લેવામાં નથી આવ્યા. કોષાધ્યક્ષ તરીકે પરિંદુ ભગતને લેવામાં આવ્યા છે. તેની સાથે જ સહ કોષાધ્યક્ષમાં મોહન કુંડારિયા જોવા મળી રહ્યા છે. યુવા મોરચાની વાત કરવામાં આવે તો યુવા મોરચામાં આ વખતે જે સાંસદ છે હેમાંગ જોશી, તેમને કમાન છે તે સોંપવામાં આવી છે. મહિલા મોરચામાં અંજુબેનને સોંપવામાં આવી છે. અને સૌથી મહત્વની વાત અક્ષય, કે જૂની બોડીમાંથી નો રિપીટ થિયરી છે તે જોવા મળી રહી છે. જે નામો ચર્ચામાં હતા અથવા જે નામો દ્વારા સતત લોબિંગ કરાવવામાં આવી રહ્યું હતું, સતત પ્રેશર કરાવવામાં આવી રહ્યું હતું, એ નામોને સાઈડમાં મૂકી અને યુવા અને સિનિયર નેતાઓનું જે કોમ્બિનેશન છે તે કરવામાં આવ્યું છે. અને આગામી 10 વર્ષ માટે બીજેપી સંગઠનને મજબૂત કરવા માટેના જે ચહેરાઓ છે, કાર્યકર્તાઓને આ વખતે એક ચોક્કસ જગ્યા આપવામાં આવી છે કે જેના કારણે જે વાઇબ્રન્સી છે એ સંગઠનમાં જોવા મળે. જી બિલકુલ. સાથે જ કિંજલ, એક મહત્વની બાબત એ પણ છે કે જે પ્રકારે આપ એનાલિસિસ કરી રહ્યા છો કે દરેક પ્રાંતની પણ રિપ્રેઝન્ટેશનનું ધ્યાન રખાયું છે, દરેક જાતિગત સમીકરણોને પણ ટાંકવામાં આવ્યા છે. એટલે ચોક્કસ જ્યારે આગામી 2 વર્ષ બાદ પહેલી વિધાનસભા આવશે આ સંગઠન સાથે, એટલે પૂરતો સમય અને 24 મહિના પહેલાં માળખું રચાયું છે, જેથી કરીને પોતપોતાનું જે પણ કામ છે તેને વધુ મજબૂતાઈથી કરી શકાય, એ પણ એક એંગલ હોઈ શકે. બિલકુલ, એ પણ એક એંગલ હોઈ શકે. રાજ્યમાં અત્યારે સરની કામગીરી, એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. એસઆઈઆરની કામગીરી બાદ પહેલો જે લિટમસ ટેસ્ટ ભાજપ માટે હશે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હશે. હવે ટીમ છે તે જાહેર થઈ ચૂકી છે, જવાબદારીઓ છે તે નક્કી થઈ ચૂકી છે. લગભગ આવતીકાલે અથવા તો કહી શકાય મંગળવારે પહેલી જે બેઠક છે તે પણ મળવાની છે. એટલે મહાનગરપાલિકાની ચૂંટણી લિટમસ ટેસ્ટ રહેશે, કેમ કે ખૂબ શોર્ટ સમયમાં આવી જશે. પરંતુ વિધાનસભાની ચૂંટણી, કેમ કે વિધાનસભાની ચૂંટણી અક્ષય આપે કહ્યું તે પ્રમાણે એટલી મહત્વની એટલે પણ છે કેમ કે જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે 156 બેઠકો જીત્યા હતા અને ત્યારબાદ જે રીતે અન્ય જે પક્ષના ધારાસભ્યો ભાજપમાં જોડાતા ગયા, પેટા ચૂંટણી આવતી ગઈ અને આંકડો 162 ઉપર છે. તો આ જે આંકડો છે તેને યથાવત રાખવો અથવા તો વિપક્ષને ફાઇટ આપવી, અને તમામ માટે આ જે ચહેરાઓ છે તે મહત્વના બની રહેવાના છે. આ ટીમ છે તે મહત્વની બની રહેવાની છે. સીધી જવાબદારી જગદીશ વિશ્વકર્મા સહિત આજે હવે પ્રદેશની ટીમ છે તેની રહેવાની છે. જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ.
MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH